નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શૈક્ષણિક સંકુલ ટીમાણાના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો મિત્રો, આજે આપણે ધોરણ 10 માં લેક્ચર નંબર 2 માં ચર્ચા કરીશું બહુપદીના શૂન્યો, પછી ગ્રાફ દોરતા અને સ્વાધ્યાય 2.1. આજે આપણે શું ચર્ચા કરીશું? બહુપદીના શૂન્યો કોને કહેવાય એની વિશેની આપણે ચર્ચા કરીશું. આ ખાલી સમજવાનું છે મિત્રો. તો આપણે આ સમજીશું, ત્યાર પછી આપણે શું કરીશું? ગ્રાફ દોરતા. કોઈ પણ બહુપદી આપી હોય, કોઈ પણ સમીકરણ ઇક્વેશન આપ્યું હોય તો એનો ગ્રાફ કેવી રીતે દોરવો, તો આપણે ગ્રાફ દોરતા પણ આજના લેક્ચરમાં શીખીશું અને સ્વાધ્યાય 2.1 આજના લેક્ચરમાં આપણે એની વિશે ચર્ચા કરીશું. ચાલો મિત્રો, તો આપણે સૌપ્રથમ તો થોડું રિવિઝન કરી લઈએ આગલા લેક્ચરનું. કાલે આપણે શું ભણ્યા હતા મિત્રો? આગલા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? ક્લાસ નંબર 1 માં કે બહુપદી એટલે એક કરતા વધારે પદ ધરાવતો એને શું કહેવાય? બહુપદી. ચાલો, બીજું આપણે શું ભણ્યા? એકપદી, દ્વિપદી, ત્રિપદી. જે બહુપદીમાં એક પદ હોય એને શું કહેવાય? એકપદી. બે પદ હોય એને દ્વિપદી, અને ત્રણ પદ આવેલા એને શું કહેવાય? ત્રિપદી કહેવાય. ચાલો, આગળ આપણે શું જોયું? સુરેખ બહુપદી, એટલે કે જેની ઘાત એક હોય એને શું કહેવાય? સુરેખ બહુપદી અથવા તો એકઘાત બહુપદી. ચાલો, પછી શું આવ્યું? દ્વિઘાત બહુપદી. જે બહુપદીની ઘાત 2 હોય એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. જે બહુપદીની ઘાત 3 હોય એને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. ચાલો મિત્રો, આ બધું આપણને ખ્યાલ છે, આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા. તો હવે આપણે આગળ વધીએ આપણા ખાસ ટોપિક તરફ, બહુપદીના શૂન્ય. ચાલો, નામ એવું જ આપણે જોઈએ, બહુપદીના શૂન્ય. નામમાં શું છે? શૂન્ય. મને કોઈ પણ બહુપદી આપી, સપોઝ મને બહુપદી આપી છે 2x 1. આ મને શું આપી છે? બહુપદી આપી છે 2x 1. ચાલો, મને એમ કીધું આ બહુપદીના શૂન્ય મેળવો. તો શૂન્ય કેવી રીતે મેળવીશું? કાંઈ નથી જાજુ વિચારવાનું. 2x 1 છે ને એના શૂન્ય, તો 2x 1 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈ લેવાનું? 0. આપણે શૂન્ય મેળવવાના છે એટલે ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું? 0. ચાલો, તો કેમ થશે? 2x આમના અહીંયા +1 છે, સામેની સાઈડ દે તો -1 એટલે 0 -1. ચાલો, 2x એઝ ઇટ ઇઝ 0 -1 -1. અહીંયા 2 છે એ x ની સાથે મલ્ટીમાં એટલે કે ગુણાકારમાં છે, તો સામેની સાઈડ દે તો ભાગાકારમાં એટલે ડિવાઇડમાં જશે. -1/2. શું આવ્યું? -1/2. તો આને શું કહેવાય? આ બહુપદીના શૂન્ય કહેવાય. આ x ની જે વેલ્યુ મળી -1/2 એને શું કહેવાય? બહુપદીના શૂન્ય. તો મિત્રો, આ તો તમે કહો કે સર આ તો તમે એક્ઝામ્પલ સમજાવો, પણ બહુપદીના શૂન્ય એટલે ખરેખર છે શું? મિત્રો, આપણને જે ઇક્વેશન આપ્યું છે 2x 1, એમાં x ની કોઈ એવી વેલ્યુ લઈએ, કે જેથી આ ઇક્વેશન શું થાય? 0 થાય. એને શું કહેવાય? બહુપદીના શૂન્ય. શું કહેવાય? બહુપદીના શૂન્ય. ચલો, તો મેં શૂન્ય મેળવ્યા છે -1/2. આ ઇક્વેશનમાં મૂકું, આ સમીકરણમાં મૂકું તો 0 આન્સર મળવો જોઈએ, તો જ બહુપદીના શૂન્ય કહેવાય. ચાલો ચેક કરીએ. 2x 1 અહીંયા રહી, 2x 1 ઇઝ ઇક્વલ ટુ 2. x ની જગ્યાએ શું મૂકવાનું? -1/2. ચાલો, +1 શું થશે? 2 કટ થશે. શું વધ્યું? -1 +1 શું કેટલા થાય? 0, કારણ કે 1 - 1 0. એટલે આનો આન્સર 0 આવ્યો એટલે શું છે? એનો અર્થ શું થાય? -1/2 એ આ બહુપદીનું શું છે? શૂન્ય છે. શું છે? શૂન્ય છે. ચાલો, બહુપદીના શૂન્ય વિશે હજી એક ઉદાહરણ લઈએ, વધારે ખ્યાલ આવે. ચાલો, કોઈ પણ ઉદાહરણ લઈએ. 5x 3 લઈ લો. ચાલો, 5x 3 લઈ લો. ચાલો, મને એમ કીધું છે આ બહુપદીના શૂન્ય મેળવો, તો પહેલું સ્ટેપ શું હશે? ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું? 0. 5x 3 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, વાંધો. નેક્સ્ટ સ્ટેપ, 5x સામના 3 છે, 3 સામેની સાઈડ જાય તો માઈનસ, કારણ કે અહીંયા પ્લસ છે, સામેની સાઈડ જાય તો માઈનસ. 0 -3. ચલો, 5x સામના 0 - 3 કેટલા થાય? -3. ચાલો, 5 અહીંયા x સાથે શું છે? ગુણાકારના ફોર્મમાં છે. શું છે? ગુણાકારના ફોર્મમાં 5. તો સામેની સાઈડ જાય તો શું થાય? ભાગાકારમાં. અહીંયા ગુણાકારમાં, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં ડિવાઇડમાં -3/5 થશે. તો આનું શૂન્ય શું મેળવવા? બહુપદીનું -3/5. તો મિત્રો, તમને થશે કે ખરેખર શું આ શૂન્ય હશે આ બહુપદી? તો આપણે ચેક કરીએ. ચાલો, વેલ્યુ મૂકીએ. 5x 3. ચાલો, 5 આવના x ની જગ્યાએ શું મૂકવાનું મિત્રો? -3/5.
3/5 પ્લસ 3. ચાલો શું થશે સોલ્વ કરીએ 5 5 કટ અહીંયા શું વધ્યું -3 અહીંયા શું છે +3 -3 + 3 કેટલા થાય 0 કારણ કે 3 - 3 0 આ 0 એનો મીનિંગ શું થયો -3/5 એ શું છે આ બહુપદીનું શૂન્ય છે કેટલું થયું સાબિત થયું ચાલો મિત્રો તમને બહુપદીના શૂન્ય એટલે શું એ તો ખ્યાલ આવ્યો છે કોઈ પણ બહુપદીના શૂન્ય લેવા હોય શૂન્ય મેળવવા હોય તો = શું કરવાનું 0 ચાલો હવે આગળ વધીએ મિત્રો આપણે ખાસ 10મું ધોરણ છે તો આપણે આખું વર્ષ વ્યવસ્થિત રીતે મહેનત કરવાની છે ખાસ ધ્યાન આપજો બરોબર આપણી માટે અગત્યનું વર્ષ છે શૂન્યનો ટોપિક અહીંયા પૂરો થયો આપણે આ સમજ્યા હવે આપણે બીજો ટોપિક આપણો છે આજના લેક્ચરમાં ગ્રાફ કેવી રીતે દોરવો તો આપણે એ સમજીશું કે ગ્રાફ કેવી રીતે દોરવો મને ઇક્વેશન આપેલું છે y = 2x + 3 નો ગ્રાફ દોરો બરોબર આપણે શું કરવાનું છે y = 2x + 3 નો ગ્રાફ ડ્રો કરવાનો છે ચાલો આપણને ગ્રાફ તમને મોટા ભાગના વિદ્યાર્થીઓને ગ્રાફ દોરતા આવડતું હશે કારણ કે ધોરણ 9 માં આપણે ગ્રાફ દોરતા શીખી ગયા છે ચાલો કોષ્ટક બનાવવાનું x અને y નું y બરાબર શું છે 2x + 3 ચાલો y બરાબર શું છે 2x + 3 ચાલો બે જ કિંમત લઈએ કોઈ વાંધો હવે જો આવી રીતે મેં કોષ્ટક બનાવ્યું x અને આ y એક્સિસ y બરાબર 2x + 3 આપેલું છે હવે આપણે શું કરવાનું x ની કોઈ વેલ્યુ લેવાની આપણે સપોઝ કરવાની એટલે કે ધારવાની બરોબર એવું નથી ફિક્સ કે આ જ વેલ્યુ લેવું હું લઉં એ જ વેલ્યુ તમારે લેવી એવું પણ જરૂરી નથી તમે તમારી રીતે કોઈ પણ વેલ્યુ લઈ શકો છો બરોબર ચાલો x ની હું સપોઝ 2 વેલ્યુ લઉં શું લઉં 2 ચાલો x ની વેલ્યુ 2 હોય તો y કેટલું થશે ચાલો સોલ્વ કરીએ y બરાબર શું થશે 2x + 3 2x + 3 x ની વેલ્યુ કેટલી છે 2 ચાલો અહીંયા મેં 2 મૂક્યા + 3 2 દુ 4 + 3 ચાલો y બરાબર શું મળ્યું 7 પણ ક્યારે 7 કેટલા 7 પણ ક્યારે જ્યારે x ની વેલ્યુ 2 હોય ત્યારે y ની વેલ્યુ કેટલી મળે છે 7 જોઈએ y બરાબર 2x + 3 x ની જગ્યાએ 2 મૂક્યા કારણ કે x ની વેલ્યુ આપણે 2 લીધી છે 2 દુ 4 + 3 4 + 3 7 ચલો y ની વેલ્યુ શું આવે 7 ચલો હજી બીજી કોઈ વેલ્યુ લઈએ x ની વેલ્યુ આપણે -2 લઈએ શું લઈએ -2 લઈએ +2 ને -2 ચાલો ઇક્વેશન શું છે y બરાબર 2x + 3 ખાસ ધ્યાનથી જોજો મિત્રો 2 આમના x ની જગ્યાએ શું મૂકવાનું -2 ચાલો x ની જગ્યાએ -2 + 3 2 2 4 એટલે 2 દુ 4 એટલે -4 + 3 ચાલો -4 + 3 કેટલા થાય -1 કારણ કે માઈનસ પ્લસ માઈનસ પણ સાઈન કેવાની મોટી 4 મોટા તો એ માઈનસ છે તો માઈનસ સાઈન તો -1 -4 + 3 કેટલા થાય -1 ચાલો x ની વેલ્યુ જ્યારે -2 હોય ત્યારે y ની વેલ્યુ કેટલી મળે છે આપણને -1 ચાલો તો આપણી પાસે x એક્સિસ અને y x અને y બે પોઈન્ટ મળ્યા તો આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ ચાલો મિત્રો તો આનો ગ્રાફ આપણે અહીંયા ડ્રો કરીશું ગ્રાફ જોઈએ આડી લાઈનને શું કહેવાય x એક્સિસ અને ઊભી લાઈનને y એક્સિસ બરોબર આ શું છે x અક્ષ અને આ શું છે y અક્ષ ચાલો આ ઉગમ બિંદુ કહેવાય આ કેટલું હશે 0 0 કેટલું હશે 0 0 ચાલો હવે જુઓ સાવ બેઝિક છે પણ ફરીવાર કહી દઉં છું કોઈ પણ આપણે ગ્રાફ દોરીએ ત્યારે x અને y આ બે કોણમાં હોય સપોઝ 2 અને 1 લઈએ તો 2 અને 1 શું છે 2 એ x અક્ષ અને 1 શું છે y અક્ષ પહેલું હોય x વાળું અને બીજું હોય y વાળું આ તો સબ બેઝિક છે જાણ માટે ખાલી ચાલો આગળ વધીએ શું છે આપણી પાસે 2 અને 7 પહેલા આપણે નંબર લઈએ આ બાજુ શું આવશે x એક્સિસમાં +1 2 3 4 5 6 અને 7 ક્યાં સુધી મેં લીધું 7 સુધી ચાલો x એક્સિસમાં 7 સુધી લઈએ x એક્સિસ આ બાજુ -1 -2 -3 કોઈ પણ જ્યાં સુધી આપણે જોવાનું અહીંયા x માં વધુમાં વધુ 2 છે અહીંયા હું 2 સુધી લઉં તો ચાલે અમને જગ્યા કે કે શું થોડું વધારે લીધું ચાલો હવે શું કરશું y એક્સિસ લઈએ y એક્સિસ કેટલું છે મહત્તમ 7 છે તો 7 સુધી લઈએ આ 1 2 3 4 ચાલો આપણે થોડું લંબાવવું
અહીંયા આવશે 5, અહીંયા આવશે 6, અહીંયા આવશે 7, ત્યાં આવશે અહીંયા. ચાલો એવી રીતે નીચે લઈ. અહીંયા -1, અહીંયા -2. ચાલો વધારે જરૂર નથી એટલે વધારે નથી લેતો. ચાલો x એક્સિસ અને y એક્સિસ ઉપર શું લઈ લીધું? મેં નંબર લઈ લીધા. ચાલો હવે ગ્રાફ કેવી રીતે દોરશું? પહેલી વાત તો આડી હોય એને x એક્સિસ કહેવાય, ઊભી હોય એને y એક્સિસ કહેવાય. શું કહેવાય? y એક્સિસ. x એક્સિસમાં x એક્સિસ ઉપર વચ્ચે શું હોય? 0 હોય. 0 ની જમણી સાઈડ શું હોય? ધન નંબર હોય, પોઝિટિવ નંબર, અને 0 ની ડાબી સાઈડ માઈનસ નંબર હોય. ચાલો આમાં સેમ ઉપર કેવો હોય? પોઝિટિવ નંબર, નીચે નેગેટિવ નંબર. ચાલો પહેલો પોઈન્ટ શું છે? આપણે શું કરીએ છીએ મિત્રો? ગ્રાફ દોરતા શીખીએ છીએ. બે પોઈન્ટ બોલવાતા આપણે બંને પોઈન્ટ હવે ગ્રાફ ઉપર મૂકીએ છીએ. x ઉપર 2 અને y ઉપર 7. x એક્સિસ ઉપર 2 ક્યાં છે? +2. ચાલો અહીંયા, અને y ઉપર 7 એટલે +7 એટલે ઉપર અહીંયા. ચાલો ક્યાં આવશે? લાઈન ડ્રો કરો. અહીંયા આ પોઈન્ટ મળે એને શું કહેવાય? 2 7. શું છે? 2 અને 7. x અક્ષ 2 છે અને y અક્ષ 7 છે. ચાલો એક પોઈન્ટ મળ્યો 2 અને 7. સેમ એવી રીતે બીજો પોઈન્ટ -2 -1. ચાલો -2 x એક્સિસ ઉપર. x એક્સિસ એટલે આ -2 એટલે અહીંયા છે. ચાલો અહીંયા. હવે y એક્સિસ ઉપર -1. ચાલો y ઉપર એટલે અહીંયા નીચે -1. આ ક્યાં ભેગા થાય છે? આ પોઈન્ટ આપણને શું મળ્યો? -2 -1. પેલું પદ હંમેશા x એક્સિસ વાળું અને બીજું y એક્સિસ વાળું. ચાલો આપણે શું મળ્યા? આવી રીતે બે પોઈન્ટ મળ્યા છે, બરોબર? ચાલો હવે આપણે આ બંને પોઈન્ટને શું કરશું? જોડશું. હવે જો મિત્રો આ ગ્રાફ તો પૂરો થઈ ગયો. ગ્રાફ બસ આવી રીતે ડ્રો થાય. પણ આપણે આગળ શું કરશું? બહુપદીના શૂન્યો, ગ્રાફની મદદથી બહુપદીના શૂન્યો કેવી રીતે મળે તે જોઈએ. ચાલો બે પોઈન્ટ મળ્યા, બંને પોઈન્ટનું શું કરું છું? કનેક્ટ કરું છું. થોડુંક મિત્રો આડું થઈ ગયું છે. ચાલો બંને પોઈન્ટ મેં શું કર્યા? કનેક્ટ કર્યા. ચાલો બંને પોઈન્ટ મેં જોડી દીધા, બરોબર? હવે આપણે જોઈએ આ પોઈન્ટ કયો હતો? ફરીવાર લખી દઉં છું. આ પોઈન્ટ હતો -2 અને -1. ચાલો મિત્રો -2 -1 હતો ને 2 અને 7. હવે જો મિત્રો આપણને બહુપદીના શૂન્યો એટલે આપણે શું લઈ લીધું? x ની જે વેલ્યુ માટે આપેલ બહુપદી શૂન્ય થાય એને શું કહેવાય? બહુપદીના શૂન્યો. તો આ x એક્સિસ ને આ કઈ જગ્યાએ ટચ કરે છે? અહીંયા, એટલે વચ્ચે મિડલમાં ટચ કરે છે. તો અહીંયા જે વેલ્યુ હશે, અહીંયા શું વેલ્યુ હશે? અહીંયા -1 છે ને -2 છે. તો અહીંયા શું વેલ્યુ હશે? -1/2 -1/2. અને અહીંયા y એક્સિસ કેટલી હશે? 0. તો -1/2 અને 0. આ એક્સિસ ઉપર આને શું કહેવાય? આનું શૂન્ય કહેવાય. શું કહેવાય? ગ્રાફની મદદથી શૂન્ય મેળવવા. કોઈ પણ આપણે જે ઇક્વેશન આપ્યું છે એમ -1/2 એ શું હશે? આનું શૂન્ય હશે, બરોબર? ચાલો આ આપણે ગ્રાફની મદદથી ખાલી શીખ્યા. ગ્રાફનું ખાસ એટલું બધું નથી આવતું, પણ આગળ આપણે આ યુનિટમાં ખાસ ભાગાકારની રીત છે બહુપદીઓ માટે. બહુપદીઓનો ભાગાકાર કેવી રીતે કરવા, બહુપદીઓના શૂન્યો કેવી રીતે મેળવવા, બહુપદીઓના શૂન્યો આપેલા હોય એની મદદથી ઇક્વેશન કેવી રીતે મેળવવા, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ ખાલી બેઝિક આપણી જાણ માટે છે, બરોબર? એટલે ખાસ આ જાણવું જરૂરી, કારણ કે આમાંથી એમસીક્યુ બની શકે. એક માર્કમાં કોઈ પણ પ્રશ્ન બની શકે, મોટો ક્વેશ્ચન નહીં પૂછે. ચાલો તો આપણે શું કરીએ? સ્વાધ્યાય 2.1 શરૂ કરીએ. એકવાર ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. ચાલો સ્વાધ્યાય 2.1 શરૂઆત કરીએ. ખાસ ધ્યાન આપજો મિત્રો. કોઈ પણ વસ્તુ ન સમજાય તો ફરીવાર વિડિયો પોઝ કરીને જોવો, અથવા કોમેન્ટ કરવી, અથવા સ્કૂલના મોબાઈલમાં સંપર્ક કરવો, બરોબર? તમે મારી સાથે લાઈવ વાત પણ કરી શકો છો મિત્રો. સ્કૂલમાં ખાસ રાજુભાઈને વાત કરવી કે આ રીતનો ડાઉટ છે, તમને લોકોનો વિડિયો જોતી વખતે કોઈ પણ ડાઉટ થાય તો તમે મોબાઈલ કરી શકો છો, બરોબર? સ્કૂલને ફોન કરો, સ્કૂલવાળા મને જાણ કરશે તો તમને કોલ કરીશ. એટલે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ કોઈ પણ સમયે તમે મને કોલ પણ કરી શકો છો. ચાલો મિત્રો સ્વાધ્યાય 2.1 આપણે હવે જોઈએ. બહુ સિમ્પલ છે. ચાલો સ્વાધ્યાય 2.1 માં શું કીધું? ચાલો પેજ નંબર છે 24. કેટલા પેજ નંબર? 24. પેજ નંબર 24 તમારી ટેક્સ્ટ બુક નું 24મું પેજ કાઢો. ચાલો એમાં શું કીધું છે? નીચે આપેલી આકૃતિ 2.10 માં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલા છે.
દરેક કિસ્સામાં p ઓફ x ના શૂન્યોની સંખ્યા શોધો. શું કીધું આપણને ક્વેશ્ચન 1 માં? મૂંઝાવણ નથી મિત્રો, બહુ સિમ્પલ છે. p ઓફ x ના શૂન્યોની સંખ્યા, p ઓફ x ના શૂન્યોની સંખ્યા શોધો. ચાલો મને શું કીધું? p ઓફ x ના શૂન્યોની સંખ્યા શોધો. હવે આપણે શૂન્યોની સંખ્યા એટલે શું મિત્રો? આપણે જે ગ્રાફ ડ્રો કરીએ તે x એક્સિસ ને જેટલી વાર સ્પર્શતો હોય એટલે કે અડતો હોય, કટ કરતો હોય એને શું કહેવાય? એને શૂન્યોની સંખ્યા કહેવાય. પેલો આપણે ગ્રાફ જોઈએ, હું ડ્રો કરું છું. ચાલો તમામ ગ્રાફ હું ડ્રો કરીને સમજાવીશ મિત્રો. x અક્ષ, આ y અક્ષ. ચાલો x એક્સિસ અને y એક્સિસ, બરોબર? મને આવી રીતે ગ્રાફ આપ્યો છે. ચાલો તો આ ગ્રાફ મને આપેલો છે, ગ્રાફ ડ્રો કરેલો છે. હવે જો મિત્રો, આપણે શૂન્યોની સંખ્યા કીધું કોના? p ઓફ x ના. એટલે કે p ઓફ x એટલે x એક્સિસ ને જે જગ્યાએ ગ્રાફ ટચ કરે એટલા એના શૂન્ય હોય. ધારો કે બે જગ્યાએ ટચ કરે તો શૂન્ય કેટલા હશે? બે. ત્રણ જગ્યાએ ટચ કરે તો ત્રણ શૂન્ય હશે. હવે આ ગ્રાફ જુઓ મિત્રો, આ તો y એક્સિસ છે, x એક્સિસ અહીંયા છે. x એક્સિસ ને કોઈ પણ જગ્યાએ ગ્રાફ ટચ કરતો નથી એટલે આની શૂન્યની સંખ્યા કેટલી હશે? 0. કેટલા હશે શૂન્ય? 0. કારણ કે ટચ જ નથી કરતો આ ગ્રાફ x એક્સિસ ને, તો આમાં શૂન્યની સંખ્યા 0 હશે. ચલો આ ક્વેશ્ચન પૂરો, આવું ઈઝી છે. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન શું છે? હું ગ્રાફ ડ્રો કરી લઉં છું મિત્રો ઝડપથી. x એક્સિસ અને આ શું છે? y એક્સિસ. ચલો ગ્રાફ શું કહે છે? આવી રીતના તમને ગ્રાફ આપેલો છે મિત્રો. આપણે જાજુ કઈ જોવાનું નથી, વિચારવાનું નથી. ગ્રાફ x અક્ષને જે જગ્યાએ કટ કરે, જેટલી વાર કટ કરે એટલે બહુપદીને શૂન્ય કહેવાય. ચલો ગ્રાફ અહીંથી શરૂ થાય છે, આ તો y એક્સિસ છે. અહીંયા એક જગ્યાએ x અક્ષને કટ કરે છે તો આ બહુપદીને શૂન્ય કેટલા હશે? 1. કેટલા હશે શૂન્યોની સંખ્યા? 1. જેટલી વાર કટ કરે એટલા શૂન્યોની સંખ્યા હોય. ચલો આ કટ નથી કરતો તો 0. આ એક જગ્યાએ કટ કરે છે x એક્સિસને તો શૂન્યની સંખ્યા 1. ચાલો ત્રીજો ગ્રાફ જોઈએ આપણે. ગ્રાફ નંબર 3. ખાસ મિત્રો એમસીક્યુ માં આવા ક્વેશ્ચન પૂછાય છે કે એમસીક્યુ માં તમને આવી રીતે ગ્રાફ આપી દે અને કહે કે આને શૂન્યની સંખ્યા કેટલી હશે? બહુ સિમ્પલ. x એક્સિસને જે ટચ કરે ત્યાં એટલી એની સંખ્યા, આ એકવાર ટચ કરે છે તો શૂન્યની સંખ્યા કેટલી હશે? 1. ચાલો આ x આ y. ચલો આવી રીતે આપણને ગ્રાફ આપેલો છે, થર્ડ ગ્રાફ. અહીંયા x એક્સિસ ને કેટલી જગ્યાએ ટચ કરે છે? એક તો અહીંયા અહીંથી શરૂ કરીએ, અહીંયા એક, બીજો આ તો y છે અહીંયા અને અહીંયા. ટોટલ x એક્સિસ ને કેટલી વાર ટચ કરે છે ગ્રાફ? 1, 2 અને 3 વાર. તો આ ગ્રાફના શૂન્યોની સંખ્યા કેટલી હશે? 3 હશે. કેટલી હશે? 3 હશે. ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ. ફોર્થ ગ્રાફ ડ્રો કરું છું. x એક્સિસ આ y એક્સિસ. આવી રીતે મને ગ્રાફ આપેલો છે. ચલો તમે જ વિચારો શૂન્યની સંખ્યા કેટલી હશે? ગ્રાફ જેટલી વાર x એક્સિસ ને ટચ કરે, કટ કરે એટલે શું કહેવાય? એટલે શૂન્યની સંખ્યા. x એક્સિસ ને અહીંયા એક વાર, ચાલો 1 અને બીજું 2 વાર, તો આમાં શૂન્યની સંખ્યા કેટલી હશે? 2. કેટલી હશે? 2. ચાલો આગળનો પાંચમો ગ્રાફ આપણે જોઈએ. ચાલો પાંચમો ગ્રાફ શું છે? બી. ગ્રાફ ગમે એટલો આડાવડી હોય એ જોઈને આપણે મૂંઝાવાનું નથી. આપણે ખાલી શું જોવાનું છે? x એક્સિસ ને કઈ કઈ જગ્યાએ કટ કરે છે, બરોબર? ચાલો આવી રીતે ગ્રાફ આપેલો છે આપણને. તો આ x એક્સિસ ને કઈ કઈ જગ્યાએ કટ કરે છે? એક તો અહીંયા 1, 2, 3 અને 4. 4 જગ્યાએ કટ કરે છે તો આમાં શૂન્યની સંખ્યા કેટલી હોય? 4 હોય. કેટલી? 4. બહુ સિમ્પલ.
ચાલો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. x axis, y axis, આવી રીતે ગ્રાફ આપેલો છે આપણને. ચાલો જોઈએ કઈ કઈ જગ્યાએ x axis ને ટચ કરે છે. એક તો અહીંયા એક પોઈન્ટ, એક અહીંયા, ચાલો આ બે આ પણ ટચ કરે છે ને, ટચ કરીને બરાબર ઉપર વ્યૂ છે. પછી બીજું અહીંયા ત્રણ જગ્યાએ 1 2 અને 3. તો આમાં શૂન્યની સંખ્યા કેટલી હશે? 3. ચાલો અહીંયા આપણો સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. હવે જો મિત્રો આજના લેક્ચરમાં આપણે શું જોયું? પહેલી વાત તો બહુપદીના શૂન્યો એટલે શું જોયું? બહુપદીના શૂન્યો કોને કહેવાય મિત્રો? બહુપદીને જે કોઈ પણ આપણે સપોઝ બહુપદી લે 2x 1 એટલે કે x ની જે પણ વેલ્યુ માટે બહુપદીની કિંમત કેટલી થાય? 0 થાય એને શું કહેવાય? બહુપદીના શૂન્ય. ચાલો પછી આગળ આપણે ગ્રાફ દોરતા શીખ્યા. એ તો આપણે ધોરણ 9 માં પણ શીખી ગયા છે. હવે એક સર આપણે સ્વાધ્યાય 2.1 જોયો. 2.1 માં શું કીધું હતું? p of x ના શૂન્યોની સંખ્યા શોધો. તો જો મિત્રો આપણે p of x ના શૂન્યોની સંખ્યા કીધું ને, સેમ એવી રીતે p of x ના શૂન્યોની સંખ્યા એટલે આપણે શું જોવો? ગ્રાફ x axis ને જે જગ્યાએ કટ કરે છે, જે જગ્યાએ સ્પર્શે છે એને શું કહેવાય? એના શૂન્યો કહેવાય. સેમ એવી રીતે મને પૂછવું હોય કે p of y ના શૂન્યોની સંખ્યા શોધો. p of y મને કીધું હોય બરોબર, તો y છે અહીંયા p of y હોય x ની જગ્યાએ, તો શું કરવાનું? y axis ને જેટલી જગ્યાએ ટચ કરે એટલે એના શૂન્યોની સંખ્યા. સપોઝ અહીંયા મને p of y કીધું હોત પેલા ક્વેશ્ચનમાં, તો y ને અહીંયા એક જગ્યાએ કટ કરે છે તો આના શૂન્યોની સંખ્યા કેટલી થાય? p of y માટે 1. ચાલો સમજાવ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. જે જગ્યાએ ગ્રાફ x axis ને કટ કરે કે ટચ કરે એને શું કહેવાય? ના શૂન્યોની સંખ્યા. ચાલો પહેલો ક્વેશ્ચન અહીંયા છે 1 2 3 4 5 અને 6. વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો. ચાલો મિત્રો ખાસ જોજો. પહેલો તાસ પણ ફરીવાર જો કોઈ ન જોયો તો ખાસ જોઈ લેજો રિવિઝન લેક્ચર માટે. અને બીજા તાસથી આપણું યુનિટ રેગ્યુલર શરૂ થઈ ગયું છે. મિત્રો તમને જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં સ્કૂલે જાણ કરો, સ્કૂલને વાત કરો, મને કોન્ટેક્ટ કરો બરોબર. હું 24 કલાક તમારી માટે ઓનલાઈન છું. હું તમને ત્યાં તમે ફોન કરશો હું તમને રિપ્લાય આપીશ મિત્રો. તમને કોઈ પણ ડાઉટ હોય તો મને ફોન કરો, વિડિયો કોલ કરો બરોબર. ચાલો થેન્ક યુ મિત્રો. આવતા લેક્ચરમાં મળીએ.